ઘરના દરેક લોકોના ગળામાં કંઠી હોવી જોઈએ. ઘરમાં એક ઓરડો અથવા એક ખૂણો એમાં ઠાકોરજી બિરાજેલા હોવા જોઈએ. આ બધા ચિહ્નો છે. તમારું વૈષ્ણવનું આંગણું. ખરેખર તો વૈષ્ણવને જોઈને ખબર પડી જાય તો તમે વૈષ્ણવ લાગો છો નહીં. અને વૈષ્ણવ એ જેના મુખમાં સ્મિત હોય, કંઠમાં ગીત હોય અને હૃદયમાં પ્રભુની પ્રીત હોય એ જ વૈષ્ણવ છે. એનો હસતો ચહેરો જ કહી દે તમે વૈષ્ણવ લાગો છો. તમારા ઘરે સેવા બિરાજતી હોય. અરે જેના બેંકના ખાતામાં રૂપિયા વધારે પડ્યા હોય ને એ છાતી ફુલાવીને ફરતો હોય બહુ પડ્યા છે. તો જેના બેંકના ખાતામાં લક્ષ્મી હોય એ આટલો ફુલાવીને ફરતો હોય તો જેના ઘરના ખૂણામાં ઠાકોરજી બિરાજતા હોય એને તો કેટલું ગુમાનમાં ફરવું જોઈએ. મારા ઘરે ઠાકોરજી બિરાજે, મારા ઘરે પ્રભુની સેવા છે. આ શરમની વાત નથી, આ ગૌરવની વાત છે કે મારા ઘરે ઠાકોરજીની સેવા છે. અમારા ઘરમાં બધા બ્રહ્મ સંબંધી વૈષ્ણવો છે. કારણ કે જે વાત, એક વસ્તુ યાદ રાખો, તમને તમારા વૈષ્ણવ હોવા પર ગૌરવ નહીં આવે ને તો દુનિયાના કોઈ સન્માન તમને ગૌરવ આપી નહીં શકે. જેને પોતાનાપણા પર ગૌરવ નથી હોતું એને દુનિયાના યશ યા પ્રતિષ્ઠાઓ ક્યારેય ગૌરવાન્વિત બનાવી નથી શકતા. અને એટલા માટે વિશ્વના 50 દેશોમાં અત્યારે જે પૃથ્વી પરિક્રમા ચાલી રહ્યું છે એનું મેઇન સ્લોગન પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ, એનું કેમ્પેન આપણે ચલાવી રહ્યા છે કે જે ગૌરવ આપણી જાતનું આપણા ઉપર થાય, આપણને આપણા પર ગૌરવ જાગે કે મારા ઈષ્ટ શ્રીનાથજી છે એ વાતનું મને ગૌરવ છે. વૈષ્ણવ કુળમાં મારો જન્મ છે એ વાતનું મને ગૌરવ છે. અષ્ટાક્ષર જેવો મંત્ર મને મળ્યો છે એનું મને ગૌરવ છે. મારા ઘરે અષ્ટસખાના કીર્તનો ગવાય છે એનું મને ગૌરવ છે. અમારા ઘરે પ્રભુ બિરાજે છે એ વાતનું ગૌરવ છે. આવા અનેક પ્રકારના ગૌરવ જે આપણે ભૂલી ગયા છીએ એને મારે યાદ અપાવવા છે. અને જ્યારે તમને યાદ આવશે કે જ્યારે કોઈને નથી મળ્યું એવું મને મળ્યું છે ને તો તમારા હોવા ઉપર તમને ગૌરવ થશે. અને એ કેમ્પેન આજે વિશ્વભરમાં ચલાવી રહ્યા છે. અહીંયા પરીક્ષિત રાજાએ જોયું આ કલિયુગને નિગ્રહ કર્યો, ચલ નીકળ મારા રાજ્યમાંથી. ત્યારે કલિયુગ શરણમાં આવ્યો. કેવા લાગ્યું મહારાજ, શરણાગતની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે. હું આપની શરણમાં આવ્યો છું, મને આશ્રય આપો. સારગ્રહી રાજા હતો. કલિયુગનો પ્રભાવ એ છે કે નામ લેવા માત્રથી ભગવાનની પ્રાપ્તિ. આવો ગુણ છે તો એને જવા ન દેવાય. ગુણગ્રહી રાજા છે. 5 સ્થાન આપ્યા. પહેલું સ્થાન આપ્યું દ્યુતમાં કલિયુગ, જુગારમાં કલિયુગ. જ્યાં જુગાર રમાય, કલિયુગ એટલે ક્લેશ. પણ આપણે બધા એટલા હોશિયાર છીએ ને, જન્માષ્ટમીના નામે રમી નાખીએ. જન્માષ્ટમી છે ને એટલે ચાલે, પણ દ્યુતમાં કલિયુગનો વાસ છે. ક્યાંક ને ક્યાંક ક્લેશ આવશે. વ્યસનમાં કલિયુગ, ક્લેશ આવશે. વ્યભિચારમાં કલિયુગ, હિંસામાં કલિયુગ. જ્યાં હિંસા છે તો કહ્યું આ તો ચારે ખરાબ સ્થાન છે, કોઈ તો સારું આપો. તો કહ્યું જ્યાં સુવર્ણમાં કલિયુગ, અનીતિનું આવેલું સુવર્ણ ધન, એમાં પણ કલિયુગનો વાસ. 5 સ્થાન આપ્યા. રાજા તૂટી ગયેલા 3 ચરણોને ફરી જોડ્યા. કારણ કે બળદ બીજું કોઈ નહોતું, સાક્ષાત ધર્મ હતો. અને ધર્મની આ દુર્દશા જોઈ એ ગાય બીજું કોઈ નહીં, પૃથ્વી છે, ભૂમિ છે. અને આ ભૂમિ ધર્મની દુર્દશા જોઈને રડી રહી છે. રાજાએ સૌથી મોટું કાર્ય એ કર્યું, ધર્મના 3 ચરણોને જોડ્યા અને 4 ચરણ બનાવી દીધા. 4 ચરણ તપ, પવિત્રતા, દયા અને સત્ય. આ 4 ચરણ ધર્મના જોડ્યા, પૂર્ણ કર્યો અને પુનઃ રાજા પોતાના મહેલમાં પધાર્યા. રાજાને વિચાર આવ્યો, અરે હું જ્યારે રાજા બન્યો મારા વડીલો મારા માટે શું મૂકી ગયા છે? મેં તો ક્યારે તિજોરી ખોલીને જોયું, સમય જ મળ્યો નથી. લાવ જઈને જોઉં તો ખરા વડીલો ધન સંપત્તિમાં શું મૂકી ગયા છે. તોશાખાના ખોલ્યો, મોટો ઓરડો અને અણમોલ રત્નો પડ્યા છે. હાર, કંકણ, કુંડળો, મુગટો પડ્યા છે. અને મુગટની તો આખી હાર માળા. એક એક મુગટોને જોતા જોતા પરીક્ષિત મહારાજ છેલ્લા મુગટ પાસે પહોંચ્યા અને અટકી ગયા. ત્યાં
કેટલો સુંદર મુગટ છે. અને આ મુગટ હતો જરાસંધ. જ્યારે ભીમ અને અર્જુનને લઈને ભગવાન રાજસુ યજ્ઞ માટે જરાસંધને જીતવા માટે ગયા, જરાસંધને માર્યો અને ભીમે ઉપાડ્યો મુગટ. ભગવાને રોકો, ભીમ ઉભો રે, ન લઈ શાન, આ અનીતિનું ધન છે. અરે પ્રભુ પહેરીશ નહીં, પણ જરાસંધને માર્યો એ વિજયના પ્રતીક રૂપે હું ઘરમાં રાખીશ. એટલે આને જોઉં તો મને યાદ આવે કે જરાસંધનો વધ મેં કર્યો. ભગવાને સમજાવીને કહ્યું કે આ ઘરમાં ન લાવીશ. ભીમ માન્યા નહીં અને મુગટને લઈ આવ્યા. મુગટ પડ્યો છે, રાજાએ જોયો, મન લલચાયું, કેવો સુંદર મુગટ, ચક્રવર્તી રાજા હું લાગુ જો આ મુગટ પહેરું તો. અને મુગટ લીધો હાથમાં અને માથે પહેર્યો. અને જ્યાં માથે પહેર્યો, કલયુગને આપેલું વચન, અનિતિના સુવર્ણમાં કલયુગનો વાસ, મોકો મળ્યો કલયુગને, માથે સવાર થઈ. કલયુગ હંમેશા ફિરાકમાં જ હોય છે, તકમાં જ હોય છે કે મોકો મળે ચડી જાય. અને એટલા માટે કલયુગને અવસર નહીં આપવા, તક નહીં આપવી. માથે આવી ગયો કલયુગ એટલે તુરંત વિચાર આવ્યો, આ બધા રાજાઓ શિકાર રમવા જાય, હું તો ક્યારેય ગયો નથી. લાવો આજે શિકાર રમવા જાઉં, હું આટલા મોટા રાજ્યનો રાજા છું. સિપાહીઓને બધા પ્રધાનોને ભેગા કર્યા, અશ્વ પર સવાર થઈ પરીક્ષિત રાજા ચાલ્યા શિકાર કરવા માટે. વનમાં ચારે બાજુ શિકારને શોધતા શોધતા બધા જ સિપાહીઓ છૂટા પડી ગયા. છૂટા તો પડી ગયા, ભૂખ્યા તરસ્યા થયેલા પરીક્ષિત મહારાજ ચારે બાજુ ગોતે છે, કોઈ ઝૂંપડું મળે, કોઈ મકાન મળે તો અન્ન જળનો ગ્રહણ કરે. સવારથી એક ઘૂંટડો જળ પીધું નથી, એક કોળિયો મોઢામાં મૂક્યો નથી. ચારે તરફ શોધે છે અને સામે શમીક ઋષિનું આશ્રમ દેખાયું. અને ઋષિ ધ્યાનમાં બેઠા હતા. રાજાએ જોયું, મારું રાજ્ય છે, બધું જ રાજાનો અધિકાર, મારે કોને પૂછવાની જરૂર છે. પ્રવેશ આજ્ઞા વગર આશ્રમમાં કરી લીધો. મહાપ્રભુજી કહે, પહેલી ભૂલ એ કરી, આજ્ઞા વગર પ્રવેશ કર્યો. તદ વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્નેન સેવયા. ત્યાં તો આપણે ત્યાં વિધિપૂર્વક જવાનો ક્રમ છે. એટલે જ હવેલીમાં હોઈએ, કથામાં હોઈએ, ગુરુ પાસે હોઈએ, વૈષ્ણવ પાસે હોઈએ, પ્રભુની સન્મુખ હોઈએ, ત્યારે આપણો વ્યવહાર કેવો રાખવો, આનો પણ એક વિવેક છે. કેમ ઉભા રહેવાય, કેમ બોલાય, કેમ, આ બધાના વિવેક છે. ઘણીવાર ઠાકોરજીના દર્શન ખુલાવીને આપણે મોબાઈલ, હા કેમ છે, પ્રભુની સન્મુખ બને તો ટાળો. ત્યારે તમારું એટેન્શન પ્રભુ તરફ જ હોવું જોઈએ. કારણ કે આપણો માલિક બિરાજે છે, સામે આપણો જગતનો નાથ છે. જ્યારે ઠાકોરજીની સામે તમે હો ત્યારે પ્રભુ તરફ ધ્યાન. અમુક જગ્યાએ મોબાઈલ પણ ટાળો. અને ત્યાં સુધી હું તો કહું, તમને કોઈ રૂબરૂ મળવા આવ્યું હોય ને ઘરે, તો બને તો એની સામે અડધો કલાક બીજા જોડે વાત ના કરો. પેલો આટલો સમય કાઢી પેટ્રોલ બાળી રૂબરૂ મળવા આવ્યો, એની હાજરીનું માન તો રાખો. મોબાઈલ પર તો ગમે ત્યારે વાત થશે. જે સામે નથી એની જોડે અડધો કલાક બગાડો છો, જે સામે છે એની હાજરીને સન્માન નહીં આપવાનું, એને ધ્યાન આપો. કોઈના મૃત્યુમાં જાઓ અને સ્મશાન યાત્રા નીકળતી હોય તો મૃત્યુને પણ માન આપો. ત્યારે બને તો મોબાઈલ, આ જે વ્યવસ્થા કરતા હોય એની વાત જુદી છે કે જેને વ્યવસ્થા કરવાની હોય, પણ બને તો મૃત્યુને રિસ્પેક્ટ આપો. કારણ કે એક દિવસ આ જ રીતે તમારે પણ જવાનું છે. એને આદર આપતા શીખો. અમુક જગ્યા, અમુક સ્થાન, અમુક વ્યક્તિ, અમુક સંજોગોનું રિસ્પેક્ટ આપણે જ જાળવવાનું છે. અને આપણે નહીં જાળવીએ તો ક્યાંક આપણાથી અપરાધ બનશે. આ વિવેક છે. ઘણી વસ્તુ રૂલ નથી હોતી, નિયમો નથી હોતા, ડિસિપ્લિન હોય છે, શિસ્ત હોય છે કે ક્યાં કેવું શિસ્ત જાળવવું એ આપણે સમજવાનું. અહીંયા જ્યારે રાજા પ્રવેશ કરે છે, ઋષિ બેઠા છે ધ્યાનમાં, પરમાત્મા સાથે એનું મન લાગેલું. કોણ આવ્યું કોણ ગયું કાંઈ ભાન નથી. કલયુગ માથે ચડ્યો હોય ને તો કોઈની શ્રદ્ધા પણ આપણને નાટક જેવી લાગે.
એ જો ઊભા થઈને મને માન ના આપવું પડે ને એટલે આંખો બંધ કરીને તપ કરવાનું નાટક કરી રહ્યા છે. લાવ પરીક્ષા કરું. જ્યાં પ્રણામ કરવા જોઈએ ત્યાં પરીક્ષા લેવાની ઈચ્છા છે. આપણે તો ચિત્તસ્વામીનો પ્રસંગ આવે છે ને, ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને ગુસાઈજીની પરીક્ષા કરવા ગયા. લાવ જઈને જોવું તો ખરા એવો તે કયો આમનો પ્રભાવ છે કે જે આમની પાસે જાય એમનો જ થઈ જાય છે. સીતુ ચોબે મથુરામાં રહેતા ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને ગયા, દરવાજે ઊભા હતા. ગુસાઈજીની દ્રષ્ટિ પડીને ગુસાઈજી બોલ્યા, ચિત્તસ્વામી આવો, ભીતર આવો. ડરી ગયા. આમને મારું સાચું નામ ક્યાંથી ખબર પડી? કોઈને ખબર નથી. બધા ચીતું ચીતું કહીને બોલાવે છે. મારું નામ ચિત્તસ્વામી છે આ તો જાણી ગયા. તો જે મારું નામ જાણી ગયા એમને તો મારું કામ પણ ખબર હશે. એ તમારા કામને જાણતા હશે. ત્યારે ગુસાઈજીએ કહ્યું, લાવો ચિત્તસ્વામી અમારો ભેટ લાવો, નારિયેળ લાવો. ખોટો નારિયેળ, પોલો નારિયેળ લઈને આવેલા. ગુસાઈજીએ લીધો, પછાડ્યું અને જળની ધારા વહેવા લાગી. અને આ જોઈને ભરોસો બેસી ગયો, ખોટાને સાચા બનાવનારા ગુરુ મને મળી ગયા. લાવ રૂપિયો લાવો. ખોટો રૂપિયો લીધો, કહ્યું જાઓ ઠાકોરજીની સામગ્રી લઈ આવો. અને જ્યાં જોયું કે ખોટાને ચલાવનારા, ખોટાને સાચો બનાવનારા ગુરુ મળ્યા, સાષ્ટાંગ દંડવત કર્યા. અહીંયા શ્રદ્ધા સાથે જવું. પરીક્ષા કરવા ગયા. લાવ મને જોઈને એ ધ્યાન કરવાનું નાટક કરે છે. મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો. તીર કાઢ્યું, સર્પને ઉપાડ્યો અને ઋષિના ગળામાં વીંટળાવી દીધો. ઋષિ તો ધ્યાનમાં છે. એને તો ખબર નથી કે કોણ આવ્યું, શું કરી ગયા, કાંઈ ખબર નહીં. આ સમાચાર મળ્યા ઋષિના પુત્રને, શૃંગીને. સરોવરમાં નદીમાં સ્નાન કરતા હતા. સમાચારમાં આપ્યા, અરે તમારા પિતાનું રાજાએ આવું અપમાન કર્યું છે. આવ્યો ક્રોધ, હાથમાં જળ લીધું, અભિમંત્રિત કર્યું. મારા પિતાનું અપમાન કરનાર રાજાને માફ નહીં કરું. અભિમંત્રિત કરીને શ્રાપ આપ્યો. તે તો મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો. હું તને શ્રાપ આપું છું, આજથી 7મા દિવસે જીવતો તક્ષક આવી તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. હાહાકાર થઈ ગયો. રાજાને શ્રાપ લાગ્યો, 7મા દિવસે મૃત્યુ. ઋષિને સમાચાર મળ્યા, પુત્રને સમજાવ્યો, અરે રાજા તો ધર્મશીલ છે, કલયુગ માથે સવાર હતો એટલે આવું થયું. 7મા દિવસે મૃત્યુ. 7મા દિવસે એટલા માટે કારણ કે ગળામાં સર્પ નાખ્યો. અને ગળામાં સર્પ નાખ્યો તો 7 દ્વાર ખુલ્લા રહી ગયા. 2 આંખો, મુખ, 2 કાન, નાસિકા. 7 દ્વાર ખુલ્લા રહી ગયા મુખમાં. એટલે 7મા દિવસે જો માથે સર્પ નાખ્યો હોત તો હમણાં ને હમણાં મૃત્યુ થઈ જાય એવો શ્રાપ મળ્યો. તો કહ્યું કે શ્રાપ પાછો કેમ ના લઈ લીધો? તો કે એ જગ્યા પર ઊભા રહીને શ્રાપ આપ્યો હતો જે જગ્યાએથી પાછું ન વળે એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું હતું. એટલે એ બ્રહ્માસ્ત્રનો પ્રભાવ આ ભૂમિ ઉપર એવો હતો કે અહીંયાથી જે બોલાય એ શબ્દો પણ પાછા ન વળી શકે. એવો પ્રભાવ બ્રહ્માસ્ત્રનો ત્યાં. ઋષિએ કહ્યું કે જાઓ રાજાને જઈને સમાચાર આપો, 7મા દિવસે તક્ષક આવીને દંશ દેશે, એનું મૃત્યુ થઈ ગયું. આપણને એમ થાય 7 દિવસ. અરે પરીક્ષિતને એટલી તો ખબર છે ને કે 6 દિવસ મને કાંઈ થવાનું નથી. આપણને તો કાલની એ ખબર નથી. અને દરેકને 7 જ દિવસ મળે છે, 8મો કોને મળે? દરેકને સોમથી રવિની વચ્ચે જ જવાનું છે. 8મો વાર કોઈને મળ્યો નથી. એટલે આ શ્રાપ તો દરેકને લાગેલો છે. પણ હા, પરીક્ષિતને એ ખબર છે કે 6 દિવસ મને કઈ નહીં થાય. 7મા દિવસે આપણને તો કાલની ખબર નથી. અને એટલા માટે જીવે વધારે સાવધાન રહેવાનું. રાજાને સમાચાર મળ્યા છે 7મા દિવસે તક્ષક આવીને દંશ દેશે. વૈરાગ્ય જાગ્યો. સમજાવવાની કોશિશ, અફસોસ કરવાની કોશિશ, પશ્ચાતાપ, એ બધું જ છોડી હવે તો આ 7 દિવસમાં પ્રભુને કેમ પામી લઉં એનો પ્રયાસ કરવો છે. જે થયું એ થઈ ગયું, પણ હવે જે રહ્યું છે એને બગડવા નથી દેવું. વૈષ્ણવો, જેટલા દિવસો ને વર્ષો ગયા એ ગયા, જે બચ્યા છે બગડવા નથી દેવા. હવે એને ઉદ્ધારના કારણ બનાવવા છે. જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય હવે એવી વ્યવસ્થા ગોઠવવી છે.
બચેલા દિવસોને સાર્થક કરવા છે, એને હવે નિષ્ફળ નથી જવા દેવા. ગયેલાનો અફસોસ ન કરો, બચેલાને કેમ વધાવી શકો, એને સાર્થક કેમ બનાવી શકો એનો પ્રયાસ કરો. વૈરાગ્ય આવ્યો, મુગટ મૂકી દીધા, વલકલ વસ્ત્રો ધારણ કરીને પરીક્ષિત મહારાજ નીકળ્યા ગંગાજીના કિનારે. જે ઋષિ મળે, જે મહાત્મા મળે, પ્રશ્ન કરે, 7 દિવસ મારી પાસે છે, મારો ઉદ્ધાર થઈ શકે? અરે અમે આટલા વર્ષોથી તપ કરીએ ને અમારો નથી થયો તો 7 દિવસમાં તમારું કેમ કરાવીએ? ક્યાંય કોઈ ઉત્તર નથી મળતો. પણ હૃદયમાં જ્યારે સદગુરુની પ્રાપ્તિની ઈચ્છા જાગે છે ને, ત્યારે એ ગુરુને ભગવાન જ મોકલી દેતા હોય. પ્રભુ જ ગુરુ છે. અને કેવા ગુરુ છે? અદેય દાન દક્ષશ્ચ બહોદાર ચરિત્રવાન, જે કોઈને આપી શકે એવું દાન આપનારા ગુરુ છે. લોકો સમાજમાં મર્યાદા માર્ગમાં દાન લઈને ગુરુને આપવા જાય, અને આ માર્ગમાં તો દાન લઈને ગુરુ આવે છે અને આપણા ઘરમાં ઠાકોરજીને આપીને જાય છે. આ તો પૃથક શરણ માર્ગોપદેષ્ટા મહાપ્રભુજીનો છે. શરણ માર્ગ તો દુનિયામાં ઘણા છે, આ તો પૃથક માર્ગ છે, જુદો માર્ગ છે. બીજે બધે ગુરુને આપવા જવાય દાન, આ માર્ગમાં ગુરુ આવીને દાન આપે. અને કેવું દાન આપે છે? કોઈ ના આપી શકે. દુનિયાના લોકો વસ્તુ આપે, વ્યવસ્થા આપે, મહાપ્રભુજી તો ભગવાન આપે. અને જે પ્રભુને આપી શકે ને એ જ મહાપ્રભુ ખાઈ શકે. એ મહાપ્રભુ એટલા માટે છે કારણ કે એ પ્રભુને આપનારા છે. સર્વોત્તમજીના એક એક નામોનો તમે વિચાર કરો, કેટલા ભાગ્યશાળી આપણે છીએ. લોકોને એવા ગુરુ મળે જે ભગવાન સુધી લઈ જાય. આપણને તો એવા ગુરુ મળ્યા છે કે પ્રભુ પોતે ગુરુ બનીને આવ્યા છે. યેહી તેહી તેહી યેહી કછુ ન સંદેહી, સૂર કહા કહે દ્વિવિધ આદરો, બિના મોલ કો ચહેરો. અહીંયા તો પ્રભુ જ ગુરુ રૂપ ધારણ કરીને પધાર્યા છે. એવો માર્ગ આપણને મળે. ચારે તરફ ગુરુની શોધ પરીક્ષિત મહારાજ કરે છે. અને જ્યારે દિલથી હૃદયથી આપણને એમ થાય ને કોઈ મહાપુરુષ જોઈએ,